ગુજરાતની બદલાતી સ્વાસ્થ્ય વ્યવસ્થા એ સરકારના 12 વર્ષના અવિરત વિકાસનો બોલતો પુરાવો છે. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે પીએમજેવાય મા યોજના સંજીવની રૂપ સાબિત થઈ રહી છે, જે વર્ષે 10 લાખ સુધીનું મફત સ્વાસ્થ્ય સુરક્ષા કવચ આપે છે. અમદાવાદના જયંતીલાલ ગાંધીને જ્યારે હૃદયની મુખ્ય નસમાં ગંભીર બ્લોકેજ હોવાનું બહાર આવ્યું, ત્યારે રજાના દિવસે પણ વહીવટી તંત્રની ત્વરાને કારણે માત્ર 4 કલાકમાં સરકારી મંજૂરી મળી ગઈ. સવારે 11 વાગે હોસ્પિટલમાં દાખલ થયેલા જયંતીલાલની બપોરે 3 વાગ્યા સુધીમાં સફળતાપૂર્વક સ્ટેન્ટ મૂકવાની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ. આયુષ્માન કાર્ડને કારણે આ મોંઘીદાટ સારવાર પાછળ તેમના પરિવારે એક પણ રૂપિયો ખર્ચવો ન પડ્યો. એન્જિયોગ્રાફીમાં હૃદયમાં જોડતી 3 નળી પૈકી ડાબી બાજુની નળી બ્લોકેજ આવી. એ લોકોએ ટ્રીટમેન્ટ કરીને એ બ્લોકેજ દૂર કર્યું અને આના માટે મા પાસે આયુષ્યમાન કાર્ડ હોવાથી શ્રી નરેન્દ્રભાઈ મોદીની યોજનાથી પૂરેપૂરો લાભ મળ્યો છે. એકે પૈસો અમારે ભરવો પડ્યો નથી. ને ઇમરજન્સીમાં સીધું જ જે આયુષ્યમાન કાર્ડ યોજના છે મોદી સાહેબની, એમાં અમે એમાં એડમિશન લીધું હતું. ઈદની રજા હતી 28 મે 2026. ઈદની રજા હતી છતાં પણ ગવર્મેન્ટમાંથી બહુ જ ફાસ્ટ અપ્રુવલ આવી ગયું. અમે સવારે 11 વાગે એડમિટ થયા અને પપ્પાને 3 વાગે તો પ્લાસ્ટી થઈ ગઈ હતી. એક સ્ટેન્ટ એમને કરી નાખ્યો હતો ને અને આખું જ વસ્તુ અમારે ફ્રી ઓફ ચાર્જમાં થઈ ગઈ છે. અમારે એક પણ રૂપિયો નથી આપવો પડ્યો. આવી જ રાહત ઘૂંટણના અસહ્ય દુખાવાથી પીડાતા લીલાબેન પરમારને મળી છે. આર્થિક ચિંતાને કારણે સારવાર ટાળતા લીલાબેનને જ્યારે પીએમજય મા યોજનાનો સથવારો મળ્યો, ત્યારે તેમના એક પગનું સફળ ઓપરેશન થઈ શક્યું. હોસ્પિટલના આર્થિક બોજમાંથી મુક્તિ મળતા હવે આગામી 6 મહિનામાં તેમના બીજા પગનું પણ ઓપરેશન થવાનું છે અને આજે તેઓ 70% જેટલા સ્વસ્થ થઈ ગયા છે. પછી હવે તો આ પાછળ મા યોજના કાર્ડનું આવી ગયું ને, એટલે આ વખતે નામ બસ હવે કરાવી જ દેવું છે. હવે જે થોડા જે કરાવી જાય પછી મને ઘણી બધી રાહત, એમ 60 થી 70% જેટલી રાહત છે. રાજ્યમાં આ યોજના અંતર્ગત હૃદયરોગ અને કેન્સર જેવી 29 જટિલ તબીબી શાખાઓની 2000થી વધુ સારવારો ઉપલબ્ધ છે. યુએન મહેતા હોસ્પિટલમાં જ છેલ્લા 1 વર્ષમાં 3000થી વધુ દર્દીઓની ઇન્ડોર અને 30000થી વધુ દર્દીઓની ઓપીડી સારવાર આ કાર્ડ હેઠળ થઈ છે. पीएमजेवाय जो स्कीम है वो हमारे सेंटर में तब से ही हम लोग उसके पेशेंट्स ट्रीट कर रहे हैं एंड करीब 1 साल के इस ड्यूरेशन में हम लोगों ने करीब 3,385 जैसे इन पेशेंट्स को अपनी सर्विसेज दी हैं और साथ ही साथ करीब हम लोगों ने मोर देन 30,000 प्लस ओपीडी पेशेंट्स को एबी पीएमजेवाई की सर्विसेज दी है. गुजरात गवर्नमेंट ने साथ मिलकर पीएमवाई योजना एंड माँ योजना साथ मिलकर 5 लाख केंद्र सरकार का, 5 लाख गुजरात सरकार का, दोनों मिलकर 10 लाख तक गरीब मरीजों का मुफ्त में इलाज हो रहा है. 2018 से लेकर 26 तक टोटल 2,93 लाख परिवार यानी कि मरीजों ने उसका लाभ लिया. વર્ષ 2018થી 2026 સુધીમાં રાજ્યના 2,93,00,000થી વધુ નાગરિકો આ મફત સારવારનો લાભ લઈ ચૂક્યા છે, જે છેવાડાના માનવીને સાચા અર્થમાં આર્થિક સુરક્ષા અને આત્મવિશ્વાસ બક્ષે છે.